રખિયાલ ગામે નિરાંત ભક્ત સેવા સમાજ આશ્રમના સ્થાપના દિવસે સત્સંગનો કાર્યક્રમ યોજાયો। દહેગામ તાલુકાના રખિયાલ ગામે નિરાંત ભક્ત સેવા સમાજ દ્વારા નવીન બનેલ આશ્રમના સ્થાપના દિવસે સદગુરુ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો, જેમાં બહારથી પધારેલા સંતોને કુમકુમ તિલક સ્વાગત કરી બગીમાં બેસાડીને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે મહોત્સવમાં આશ્રમના ભક્ત માનસિંહ મહારાજ તથા જોઈતારામ મહારાજ તેમજ રખિયાલ નિરાંત ભક્ત સેવા સમાજના ભક્તજનો અને સર્વ સમાજના ભક્તોએ નિરાંત ભક્ત સેવા આશ્રમમાં ધ્વજારોહણ સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું। રખિયાલ ગ્રામજનો હાજર રહી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પધારેલા સંતો શ્રી કાલિદાસ મહારાજ ઘોડાસર, નરસિંહદાસ મહારાજ કાંકરોલ, ગોપાલદાસ બાપુ પિલુંદ્રા, ભરતરામ મહારાજ સાણોદા સંતો હાજર રહી અમૃતવાણીનો લાભ લીધો હતો। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર। બોલો સદગુરુ મહારાજનું જય, સદગુરુ શ્રી કાલિદાસ મહારાજનું જય, સદગુરુ શ્રી ગોવિંદરામ મહારાજનું જય। આજ રોજ પાવન ભૂમિ ઊંચું બોલતો રખિયાલ મુકામે નિરાંત ભક્ત સેવા સમાજ આશ્રમના સ્થાપના દિવસ નિમિત્તે શ્રી સદગુરુ મહોત્સવમાં પધારેલા દરેક સંતોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આપ સર્વે પધાર્યા, અમારો ઓગણો પાવન કર્યો, અમારી ભૂમિ પાવન થઈ। તમે બધા અમે તમારા ખૂબ ધનભાગી થયા, એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। અમારી સેવામાં પણ કંઈ પણ જાતની કચાશ રહી હોય તો અમને ક્ષમા કરજો। બોલો સદગુરુ મહારાજનું જય।